સાંતલપુરના પીપરાણામાં ધાર્મિક પ્રસંગમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ। શ્રી વીર યદુવંશી ડઘાયચા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જ્યાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા। આહિર સમાજની આસ્થા અને એકતાનું પ્રતીક દાદાના શૌર્યને વંદન। સીએમએ ડઘાયચા દાદાના જીવન પર આધારિત દસ્તાવેજી ફિલ્મ નિહાળી। સંસદ ત્રિકમભાઈ ચાંગા અને પૂનમબેન માંડમ, મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા। ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલા યદુવંશી આહિર સમાજ સદીઓથી પશુપાલન અને ખેતીમાં સંકળાયેલો સમાજ છે। એટલું જ નહીં, આહિર સમાજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્ર પ્રેમની પરંપરા પણ જાળવી રાખી છે। ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે વિક્રમ સંવત 1300માં ડઘાયચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધીને આ ગામ વસાવ્યું હતું। ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં આહિર સમાજ વસેલો છે। સમાજના ગૌરવવંતા ઇતિહાસ અને સંસ્કૃતિની નવી પેઢી સુધી પહોંચાડવાનો જે પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાથી થયો છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે આવા ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે। કોઈ પણ સમાજ પોતાની પરંપરા સાથે જોડાય ત્યારે વિકાસના માર્ગ પર આગળ વધવાની શક્તિ બેવડા